કુતિયાણાના નાયબ મામલતદાર ભુવાનું અન્ય સમાજ માટે પ્રેરણાદાયક પગલું સામે આવ્યું છે. નાયબ મામલતદાર દ્વારા ભુવાએ એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકો સાથે ઉજવ્યો હતો. ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટના 100 જેટલા બાળકોને જન્મદિવસ નિમિત્તે હોટલમાં શાહી ભોજન કરાવ્યું હતું. ઉપલેટામાં સંસ્કાર કેન્દ્રના માધ્યમથી માનવ સેવા અને શૈક્ષણિક સેવાથી પ્રેરાઈને નાયબ મામલતદાર ભુવાએ પોતાના દીકરા શૌર્યનો જન્મદિવસ ઉજવી પુત્રને પ્રેરણા આપી હતી. 5 વર્ષના દીકરા શૌર્યને ગ્રહણ આપવા અને સેવાકીય પ્રવૃત્તિઓ તરફ આગળ વધે તે માટે દીકરાના જન્મદિવસે સ્લમ વિસ્તારના બાળકોને ભોજન કરાવ્યું હતું. આ કાર્યમાં શૌર્યના દાદા દાદી, પિતા બેજુભાઈ ભુવા, માતા તૃપ્તિબેન સહિત પરિવાર જોડાયો હતો. બાલદેવો ભવો ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે એમાં ભગવાન જવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂરિયાતમંદ આવા બાળકોને લાવીને અને નવા વર્ષના શુભ દિને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને એ જે અમીનો ઓટકાર લાવશે એ એના હસતા મોઢા જોવા એ ખરેખર આનંદનો વિષય છે. આજે અમારા શૌર્યનો જન્મદિવસ છે. આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે. અસ્તુ. હું લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે. આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો શૌર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકોએ એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે. એમાં દરેક ઝૂંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના શૌર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે. આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે. તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટલમાં જમાડવા અને એને ખુશ કરવા, તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે. તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર.